હાય ગાઈઝ, આજે આપણે એક સૂજીમાંથી હલવો બનાવીશું. ખૂબ જ સરળ રીતથી અને એકદમ પરફેક્ટ રીતથી આપણે બનાવીશું અને ભગવાનના ભોગમાં લગાવી શકાય એવો સરસ મજાનો અને એક થોડાક ડિફરન્ટ ટેસ્ટવાળો તૈયાર થશે. તો એમના માટે થઈ અને એક બાઉલ સેટ કરી અને એક બાઉલ ભરી અને જાડો કે ઝીણો કોઈ પણ સૂજી લઈ શકાય છે અને એ જ માપથી 3 બાઉલ ભરી અને નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ લીધું છે. અને હવે આપણે આ બંને મિશ્રણ દૂધ અને સૂજીને સારી રીતે મિક્સ કરી લેશું અને મિક્સ કરી અને આપણે એમને ઢાંકી અને સાઈડ પર રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ. તો એમના માટે થઈ અને એક કડાઈની અંદર આપણે એક બાઉલ ભરી અને ઘી લીધું છે અને એ જ બાઉલ ભરી અને આપણે ખાંડ લીધી છે. ટૂંકમાં ત્રણેયનું માપ છે એક સરખું લીધું છે, સૂજી, ઘી અને ખાંડનું માપ. અને હવે આપણે આમને એકદમ લો ફ્લેમની ઉપર જ્યાં સુધી ખાંડ પીગળે નહીં ત્યાં સુધી આપણે લો ફ્લેમ રાખીશું અને લો ફ્લેમની ઉપર વચ્ચે વચ્ચે ચલાવતા જશું અને કદાચ તમે સાઈડ પર બીજું કામ કરશો તો પણ ચાલશે, કારણ કે આમને લો ફ્લેમ પર પીગળવામાં થોડો સમય લાગે છે. તો લગભગ 5-1 મિનિટના સમય બાદ આ રીતનું ટેક્સચર ખાંડનું થઈ જશે, હળવી એવી ચીકાશ આવી જશે અને તમે જોશો ને કે અત્યારે આ બેઝ ઉપર આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી શકીએ અને ધીમે ધીમે ખાંડ છે એમનો કલર ચેન્જ થશે અને પીગળી અને આ રીતનું એમનું મિશ્રણ છે એ તૈયાર થઈ જશે. અને હવે આપણે એકદમ લો ફ્લેમ કરી અને આપણું દૂધ અને સૂજીવાળું મિશ્રણ છે એ લઈ લઈએ અને એકદમ લો ફ્લેમની ઉપર જ આપણે આ મિશ્રણ છે આમની અંદર એડ કરીશું. જેવું દૂધ અને સૂજીવાળું મિશ્રણ છે એ ખાંડ અને ઘીમાં જશે ને એટલે શું થશે કે એકદમ જે ખાંડ છે ને એમનો ગઠ્ઠો થઈ જશે. પણ તમારે બિલકુલ ડરવાનું નથી, કશો જ વાંધો નહીં. ભલે ખાંડનો ગઠ્ઠો થઈ જાય, થોડી વાર આ રીતે ચલાવવામાં થોડીક મુશ્કેલી લાગે, પણ અત્યારે આ બેઝ ઉપર ગેસની ફ્લેમને લો જ રાખીશું અને કન્ટિન્યુ આ રીતે ચલાવશો ને એટલે લગભગ 3 થી 4 મિનિટની અંદર તો એ પીગળવા લાગશે અને આ રીતનું એમનું ટેક્સચર છે હલવાનું એ ધીમે ધીમે થવા લાગશે. અને આ બેઝ ઉપર થોડુંક આપણે ઘીનું પ્રમાણ વધારે લાગે, કારણ કે જે રવો છે કાચો છે, સૂજી છે કાચો છે, તો એ જેમ જેમ કૂક થશે ને એમ એમ ઘી છે એ થોડું ઓછું થશે અને વધારે લાગે તો આમાંથી આપણે 3-4 ચમચી છે એ ઘી છે એ કાઢી લઈએ, સાઈડ પર રાખી દઈશું અને જરૂર લાગે તો આગળ આપણે એમને યુઝ કરી શકાય. અને શરૂઆતથી જ કદાચ તમારે થોડુંક ઓછું ઘી રાખવું હોય તો તમે 1/2 કપ છે એ ઘી લઈ શકો છો. અને હવે આપણે આમને કન્ટિન્યુ 3 થી 4 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરવાનું છે અને એમનો કલર છે એ સારો એવો ચેન્જ થવા દેવાનો છે. અને આપણે જ્યારે સૂજીનો દૂધવાળો હલવો જે સત્યનારાયણની કથામાં અને બનતો હોય છે એમનો કલર છે એકદમ વ્હાઈટ રહેતો હોય છે, પણ અત્યારે આપણે આ રીતથી બનાવીશું ને એટલે સરસ મજાના બ્રાઉન કલર જેવો આ સૂજીનો કલર છે, હલવાનો કલર છે એ થઈ જશે. અને જરૂરિયાત લાગે તો થોડું ઘી છે આમની અંદર એડ કરવું હોય તો કરી શકીએ. ભગવાનના જે ભોગનો હોય છે, પ્રસાદ જે હોય છે એ થોડું ઘીવાળું હોય તો વધારે સારું લાગે છે. તો બસ હવે આપણે આને ઝાઝી વાર કૂક કરવાની પણ રહી નથી, 2 થી 3 મિનિટ માટે કન્ટિન્યુ આ રીતે ચલાવીશું તો તમે જોશો તો ધીમે ધીમે આ એક જથ્થામાં આવી જશે અને એમનું ટેક્સચર છે ને એ સરસ ચેન્જ થતું દેખાશે. થોડી વારની અંદર તમે જોશો તો આ મિશ્રણ છે ને એકદમ પોલું થવા લાગશે. અંદરથી જે રીતે મૈસૂર પાકમાં ને જાળી દેખાય છે ને એ રીતનું આમનું મિશ્રણ પણ થતું હોય એવું તમને લાગશે. તો હું તમને નજીકથી બતાવું તો એકદમ સરસ એમની અંદર આ રીતે જાળી થઈ ગઈ છે. એનો મતલબ એ જ છે કે આપણો હલવો છે એકદમ પરફેક્ટ કૂક થઈ ચૂક્યો છે. તો હવે આપણે એમની અંદર ફ્લેવર માટે થઈ અને થોડીક એલચી એડ કરી દઈશું અને ડ્રાયફ્રૂટની કતરણ છે એ તમે તમારી અનુકૂળતા મુજબ કોઈ પણ એડ કરી શકો છો. મેં અત્યારે બદામ લીધી છે અને થોડીક બદામ સાઈડ પર રાખી દઈએ આગળ આપણે ડેકોરેશન માટે થઈ. અને હવે આપણે બસ આમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એ કમ્પ્લીટ કૂક થઈ ચૂક્યો છે તો આપણે ગેસની ફ્લેમને પણ બંધ કરી દઈશું. અને આજનો તમને મિત્રો આજની જે સ્વીટ ડીશ છે એ કેવી લાગી એ મને ચોક્કસથી કમેન્ટ કરજો, કારણ કે બનાવવી એકદમ આસાન છે, થોડીક યુનિક સ્ટાઇલથી કરી છે અને ટેસ્ટમાં પણ થોડોક એવો ડિફરન્સ છે. તો ખરેખર મને તો આમનો ટેસ્ટ છે મને અને મારા ફેમિલીને ખૂબ જ સારો લાગ્યો. અને તમે બનાવી અને મને ચોક્કસથી કમેન્ટ કરજો કે તમારો સૂજીનો હલવો છે એ કેવો બન્યો. અને જો સારો બને તો મને લાઈક ચોક્કસથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. અને આગળ અવનવા વિડીયો આપણે આ સૂજીના હલવાના પણ બનાવેલા છે, તો આપણી ચેનલની ચોક્કસથી વિઝિટ કરી અને એમને પણ તમે વોચ કરી શકો છો. Thank you for watching these videos.